ઉતરે. 8 દિવસમાં લીમડે ચડતા શીખી ગયો. પછી એને ઘરવાળી કે બારી આવી, ચોકમાં આવી, લીમડે આવી કે જો મને લીમડે ચડતા ઝાડવે ચડતા આવડી ગયું. ઓલી કે હવે ઝાડવે ચડતા આવડી ગયું? એ કે હા. તો કે તમારામાં વાંદરામાં ફેર શું હવે? હા, પધારો પધારો દાસ. અમારા બીએન ગ્રુપ અને આમ તો મારા રાકેશભાઈ આરસી ના નાતે મારા જીજા થાય. આજ મેં કીધું એમ બધા ઘરના છે, વડીલો છે અને સામે બેઠા છે. આવકારું છું તમને પણ બાપા સીતારામ. જે કીધું બધા એક એક ચહેરા બધાને ઓળખું છું. અમારે વીએસપી માંથી અમારે જયંતિભાઈ પણ છે, હમણાં હતા ક્યાં બેઠા છે. બધાને આવકારું છું. ખાસ મનહરભાઈને પણ કરબદ્ધ પ્રાર્થના કે તમે જો વ્યવસ્થામાંથી ફ્રી થયા હોય તો અમારી સામે સ્થાન ગ્રહણ કરજો. આજના કાર્યક્રમમાં આપ સૌ આપણે બધા ભજન અને ભોજનનો જે આનંદ કરવાના છીએ એ આપણે બધા જાણીએ છીએ કે આજે મનહરભાઈના ઉદારતા અને એના સ્નેહના લીધે આપણે બધા મળ્યા છે. ત્યારે મનહરભાઈ રઘનાથભાઈ પ્રજાપતિ અને એમનો પરિવાર, બંને એમના દીકરાઓ ભાઈ વિપુલભાઈ અને હિરેનભાઈ એ પણ અત્રે ઉપસ્થિત છે. સૌ પરિવાર સૌને હું અહીંયાથી એમને આવકારું છું. સાથે મનહરભાઈ અમને એમના ભાઈઓ પરિવારમાં પણ એટલો સંપ છે. આ કળયુગ તમારા આંગણે ન હોય એની મોટામાં મોટી નિશાની કોઈ તમારે કોઈને બતાવી હોય તો તમે ભાઈઓ ભેગા બેઠા હોય એટલે કહી દેજો કળયુગ અમારા ઘરે હજી ડગલું માંડ્યું નથી સાહેબ. કારણ કે આ કળયુગની કોઈના ઘરમાં મોટામાં મોટી નિશાની શું, જો ભાઈઓ ભેગા ન બેસતા હોય તો પણ ભાઈઓ એક સાથે બેસતા હોય તો માની લેજો કે તમારા ઘરની અંદર કળયુગે હજી પગલા નથી મૂક્યા. એવો ત્રણેય ભાઈઓનો સંપ એમનો પરિવાર મનહરભાઈ સાથે બાબુભાઈ રઘનાથભાઈ પ્રજાપતિ અને જયંતિભાઈ રઘનાથભાઈ પ્રજાપતિ એમના સૌ વડીલ પરિવાર સૌને હું અહીંથી લોકો નામજોગ તો બધાને ઓળખું છું. પણ ભાઈ અમારે વિપુલભાઈ મનહરભાઈ, હિરેનભાઈ મનહરભાઈ ખૂબ સમાજનું ક્યારેય પણ કામ હોય તો અડધી રાતે એ દોડીને આવતા હોય, ઉત્સાહથી સમાજનું કામ કરતા હોય. આજે જ્યારે આવો પ્રસંગ આપણા આંગણે ગામમાં એમણે જ્યારે પ્રસંગનો મનોરથ કર્યો હોય અને એ પ્રસંગમાં સોનામાં સુગંધ ભેળવવા માટે હું તમે મળ્યા. લોક ડાયરો તરફ આપણે જવું છે ત્યારે જેટલા બેઠા છો ત્યારે એક આપ બધાને કરબદ્ધ પ્રાર્થના છે કે માતાજીની આપણે જય બોલાવી. જી હવે અમારી મેં કીધું એમ એક જરૂરિયાત અને પરંપરા પ્રમાણે અમારું જે સંગીતનું હોય એને બેલેન્સ કરવાનું હોય. આ બધાને ગુજરાતી ભાષામાં મેળ કહેવાય કે આ બેન્જો છે, આ તબલા છે, ઢોલક છે, એને એક મેળ કરવાનો હોય. એટલે એક પ્રોગ્રામ કરીને બીજી જગ્યાએ જાય ને એટલે મેળ વિખાઈ જાય. હા, ઘણી જગ્યાએ અમને કે આ મેળ ઘરેથી કરીને આવતા હોય તો મેં કે ઘરે મેળ નથી એટલે તો રાતના બહાર નીકળીએ છીએ. હા, એટલે ઘરે પાછા ઉજાગરા કરીને ઘરે જાય તો મેળ વિખાઈ જાય છે. કારણ કે અમારે રોજ રાત્રે બહાર ફરવાનું. લગભગ ગુવડનો અવતાર બીજી વાર આપણને ભગવાન નહીં આપે. કારણ કે રાત્રે રખડવાનું, દિવસે જાગવાનું. પ્રવીણભાઈ કેવી કેવી આપણું જીવન થઈ ગયું છે. હમણાં મારા એક મિત્ર છે ત્યાં એ પણ સાવણનું કામ કરે. એના ઘરે બાબુ આવ્યો એટલે મેં અભિનંદન આપ્યા. મેં બાબાની તબિયત તો સારી છે ને? મને કે કમલેશભાઈ બાબાની તબિયત તો સારી છે પણ એક તકલીફ છે. મેં તકલીફ શું છે? મને કે આખી રાત જાગે છે ને દિવસે હવાર હોઈ જાય છે. હા, એટલે મેં કીધું થોડાક તો ગુણ આવે ને. કારણ કે અમારે આખી રાત જાગવાનું અને હવારે હોવાનું. ક્યારેક ક્યારેક તો 5 વાગે વહેલા ઘરે જઈને ડોરબેલ વગાડીએ ને તો તપેલી લઈને બારી આવે 2 લીટર આપો. એટલે કીધું દૂધ વાળો નથી, ઘર વાળો છે. વાહ, એટલે અમારું આ એક ટ્યુનિંગ કરી લઈએ પછી કાર્યક્રમ ફરી વાર. જો કે અહીંયા પ્રોગ્રામની શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. મનહરભાઈ ક્યાં છે? નજીકમાં હોય તો વિનંતી કાગળ આવે. હા, બેઠા છે ને? તાળીઓથી વધાવો એકવાર મારા વતી. ખૂબ સ્નેહી છે હો. અહીંયા હું આવ્યો ત્યારથી એ દોડધામમાં અહીંયા જાય, પેલી જગ્યાએ જાય. કેટલી વ્યવસ્થા! વિચાર કરો, કોઈ પણ પ્રસંગ આપણા ઘરે કરવો ને સાહેબ, દીકરાના લગ્ન હોય એ વાત જુદી છે. મનહરભાઈ, દીકરાના લગ્ન કરવા ને એમાં તો કદાચ બાપનો સ્વાર્થ હોય કે મારા દીકરાની વહુ આવશે ને મારા ગઢપણ પાળશે. પણ સાહેબ પોતાની પાસે સંપત્તિ હોય ને પોતાના કુળની દેવી
એક માં જેને કહેવાય, જગત જનની કહેવાય, એનો યજ્ઞ અને એનો આનંદોત્સવ કરવો અને એના સમાજને, ગામની દીકરીઓને, પરિવારને ભેગો કરવો અને સૌને ભેગા બેસીને ભજન ભોજનનો આનંદ કરવો, એ તો સાહેબ મનહરભાઈ જેવા માણસના હૃદયની ઉદારતા હોય તો થાય. બાકી પૈસા દુનિયા પાસે મનહરભાઈ છે હો. અને હું સમજી શકું કે આ મને ઘણા પૂછે, તમે આટલા પ્રોગ્રામ કરતા હોય, કીર્તિદાનભાઈ, માયાભાઈ, મને કે તમે આટલા મોટા પ્રોગ્રામ કરી, મને કે આ પ્રોગ્રામ કરો તો કેટલો ખર્ચો થાય? મેં કીધું તો કાલ ફોન કરો તો ખબર પડે, રોડ ટચનો 1 વીઘો વેચવો પડે. એટલે આનંદની વાત છે, અમારા કલાકારોની કોઈ અભિમાનની વાત નથી. હા, અને હું મનહરભાઈ 7 ભણ્યો, 7 ગુજરાતી, અને હું કાઠિયાવાડી છું. ભલે જોઈને તમને એમ લાગતું છે કે ભાઈ યુપી બિહારનો છે, પણ તમને થોડીક મારી મૌલિક વાત કહી દઉં. નામ તો તમે બોર્ડમાં જોયું છે, કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે. ને હવે યુટ્યુબમાં દેશ વિદેશમાં એ બધે પ્રોગ્રામ થયા એટલે બધા સમાજ, અન્ય સમાજ પણ ઓળખે છે. પણ હું મનહરભાઈ 7 ભણ્યો. તમે તો આટલું સરસ ખૂબ અભ્યાસ કર્યો છે, એક અધિકારી તરીકે સરકારના અલગ અલગ ક્ષેત્રમાં તમે ફરજ બજાવી છે. પણ હું 7 ભણ્યો, 7 ગુજરાતી, અને આજે હું લગભગ કોઈ 10 પાસ નથી થયો, કોઈ યુનિવર્સિટીમાં નથી ગયો. પણ મનહરભાઈ, આપની ઉપર પણ કુળદેવીની કૃપા છે. અભ્યાસ ઓછો હોય કે ન કરી શકાય, એ તો પરિવારની એક વ્યવસ્થાનો ભાગ છે. પણ હું 7 ભણ્યો છું, અને આજે આવા કલાકાર સાથે દુનિયામાં દેશ વિદેશ જાતો હોય ત્યારે અંતરથી એટલી ખબર પડે કે એક પ્રજાપતિના દીકરાને, અને એમાંય 7 ધોરણ ભણ્યો હોય ને, એ 7 પાછું કેવું તમને ખબર? અમારા ઘરે ગાય હતી, ભેંસ હતી, વાડામાં શાકભાજી હારા થતા, એટલે હું સાહેબને બકાલું આપી આવતો. બકાલું એટલે રીંગણા બટેકા, કાઠિયાવાડમાં બકાલું કે અહીંયા આપણે શાકભાજી કહેતા. એટલે એ પપ્પાના સારા સંબંધના કારણે હું સાહેબને આપી આવું તો કદાચ હું નો સ્કૂલે ગયો હોય તો મને એ ટાઈમ આવે એટલે પાસ કરી દે. એટલે જેમ તેમ કરીને હું એસપી થયો છું, 7 પાસ. પણ એટલી મને કહેતા તમને જ્ઞાતિ ગંગા બેઠી છે એટલે આનંદ થાય કે પ્રજાપતિ સમાજની અંદર એટલા સંતીઓ અને સંતો અને ભક્તો જે છે ને, એની કઈ કૃપા કે એના આશીર્વાદ હશે કે આપ ભલે નો આવડે મન ગણિત નો ગળ્યો, પણ અનેક અનેક અક્ષર ઉકલે ઓલો રીજે જો રોકડ્યો. એક પ્રજાપતિના દીકરાને સમાજની વચ્ચે બોલવું ને, એ સાહેબ આપણા સંતોના આશીર્વાદ છે. તમે શામજી બાપુ સતાધારને યાદ કરો, તમે પીપળી સવારામ બાપાને યાદ કરો, શ્રીબાઈ માતાજીને તમે તાલાળા યાદ કરો, જેણે ભજન થકી એમ કહેવાય કે એક પ્રજાપતિની દીકરીએ અગ્નિમાં લોખંડ પણ બળી જાય. મનહરભાઈ, અગ્નિમાં લોખંડ પણ બળી જાય, લીલા જંગલ પણ બળી જાય. ઈ શ્રીબાઈ માતાએ પોતાના ભજનના પ્રતાપે નિંભાડામાં કાચા માટલામાં 5 બિલાડીના બચલા રાત્રે પડી ગયા હતા, અને પોતાના ભજન થકી સાહેબ જીવતા નિંબાડામાંથી બચલા બહાર કાઢ્યા હતા. એ પ્રજાપતિના દીકરીની ભજનની તાકાત છે સાહેબ. હા, તનનું બનાવેલ તુમડું અને જો ચિત્તને ચાકડે ચડે તો પછી નિભાડે ન નડે ઓલી મોટી જાળું માનભા. તનનું બનાવેલ તુમડું જો ચિત્તને ચાકડે ચડે તો પછી નિભાડે ન નડે, એ તો મોટી જાળું માનભા. જેને જન્મથી ભક્તનું બિરુદ મળ્યું એ એટલે પ્રજાપતિ સાહેબ. સંત થાવું, ભક્ત થાવું એ દીક્ષા લઈ ત્યારે થવાય, પણ ઘોડિયામાં સૂતો હોય તો એ પ્રજાપતિના દીકરાને ભગત કહેવામાં આવે. આજે તમે પાંચાળ જાઓ, સૌરાષ્ટ્રમાં જાઓ, તમે પાંચાળ પરગણામાં જાઓ તો હજી પ્રજાપતિના દીકરાને જે સંત પરંપરા ચાલે. નાનું બાળક હોય તો એમ કહેવાય કે પ્રજાપતિ એટલે ભગતનો દીકરો કહેવાય, ભક્ત હૃદય જેને કહેવાય. એવું ખોળ્યું અને ખોવડું મને તમને મળ્યું છે. અને એવા મનહરભાઈના જયારે આંગણે મળ્યા છે ત્યારે